ગુણાના વીરને ગમતો જ હોય તો એ વીરબલેના વીરને ગમતો જ હોય તો વાલા એ આમ તો યાદ રે યાદ આજ વીર હરકી તું પડી વીરબલેના બાલને ગમતો જ હોય તો રામા વીરની જય. અરે હરજી, હા પ્રભુ. હરજી તારી ઝૂંપડી સુધી તો આવ્યો. હા મારા નાથ. પણ હરજી આજ તારી ઝૂંપડીએ મને તારા સિવાય કેમ કોઈ દેખાતું નથી. અરે મારા નાથ, આજ મારા પાઠડિયા બકરા અને મારો લાલિયો કૂતરો અને મારી સિવાય તમને કોણ દેખાય મારા નાથ? અરે હરજી, હું જોઉં છું હરજી, આજ તારા પાઠડા બકરા છે, તારી ઝૂંપડી પણ છે હરજી. હા પ્રભુ. કેમ હરજી તે લગ્ન કર્યા નથી હરજી? અરે મારા નાથ, આ ગરીબ ને કોણ દીકરી દે પ્રભુ? કારણ કે હું તો એકલો છું મારા નાથ. નથી મારે કાકા કે નથી મારે કુટુંબ કે નથી મારે કોઈ માવતર. હે પ્રભુ, આ ગરીબ જાણીને એકલો જાણીને કોણ દીકરી આપે? એટલા માટે પહેલેથી તારી ભક્તિ કરી છે મારા નાથ, અને તારી જ ભક્તિ કરવી છે પ્રભુ. તમારા શરણોમાં રહેવું છે મારે. અરે હરજી, તો આજ તને તારો રામ પરણાવે હરજી. અરે નહીં પ્રભુ, મારે તો તમારા શરણોમાં રહી અને તમારી ભક્તિ કરવી છે મારા નાથ. હે પ્રભુ, કદાચ જો હું લગ્ન કરીશ અને કદાચ બૈરું આવશે, કપડા માંગશે, જર ઝવેરાત માંગશે, અને હું ગરીબ તેને ક્યાંથી લઈને આપીશ મારા નાથ? એટલા માટે આવી હઠ રહેવા દો. તમારા ચરણોમાં રહીને મારે તમારી ભક્તિ કરવી છે પ્રભુ. અરે મારા હરજી, જો આજે હરજી તું સોનીડો કહે ને હરજી, તો આજે તારો રામ સોનીડો બની આવે હરજી. હા મારા નાથ. કદાચ જો દમણા માંગે ને હરજી, તો આજ દમણા પણ તારો રામ આપે હરજી. જાણું છું પ્રભુ. અરે હરજી, હા પ્રભુ. કદાચ ઉડલા માંગે ને તો મણિયારો પણ બની તારો રામ આવશે હરજી. તને તારો રામ પરણાવે હરજી. જાણું છું મારા નાથ. આજ કદાચ કૃષ્ણ બાનાની પત રાખવા આજ મને વનવગડે આવ્યા હોય ને પ્રભુ, તો ઈ પણ હું જાણું છું કે આજ હું જે માંગીશ મારી ઈચ્છા પૂરી કરશો તમે. હા મારા હરજી. પણ પ્રભુ, એ તો કહું કે આપ તમે કઈ તરફ જઈ રહ્યા છો મારા નાથ? એ વાત તો કરતા જાઓ પ્રભુ. અરે હરજી, જેમ તને વનવગડે મળવા આવ્યો એમ હરજી પોકરણગઢના રાજા અજવલ જેમને હું વચને બંધાણો છું હરજી. હા પ્રભુ. એમના આંગણે આજ પુત્ર બને અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું હરજી. પુત્ર બને અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું. અરે મારા નાથ, એ તો સોનામાં સુગંધ ભરે પ્રભુ. એથી મોટી ગહીરૂડી વાત હોય. પણ પ્રભુ, આજ તમે મને કહો છો કે લે હરજી માંગી લે, તો આજ કદાચ દ્વારકાનો અધિપતિ કાર્ય ઠાકર
આજે જો કદાચ આપે તો એક પ્રભુ જમણા હાથનું વચન જોઈએ છે. કહે હરજી, જે માંગે તે આપો હરજી. હા પ્રભુ, કે એવું વચન આપો મને કે પોકરણગઢની અંદર અવતાર ધારણ તમે કરો છો મારા નાથ, તો પહેલી આરતી મારા હાથે ઉતરવી જોઈએ. એવું સતવચન આપો મને. વાહ હરજી, તારી ભક્તિથી આજ હું તારા ઉપર પ્રસન્ન થયો છું હરજી. હા મારા નાથ. જા હરજી, તને રામદેવનું સત્ય વચન છે હરજી. હા પ્રભુ. કે પોકરણગઢમાં જ્યારે હું જન્મ અવતાર ધારણ કરું ને, ત્યારે જન્મ વખતની પેલી આરતી હરજી તારા હાથે ઉતરશે એટલું જ નહીં, પણ હરજી જા તને આ રામનું વચન છે. જ્યારે 54 વર્ષની લીલા પૂર્ણ કરી જ્યારે સમાધિ સીધાઉં ને હરજી. હા પ્રભુ. હરજી આજ મારી સમાધિ વખતની આરતી પણ તારા હાથે ઉતરશે. જા, આજ તને રામદેવનું વચન છે હરજી. હા પ્રભુ. અને બીજી વાત એ મારા નાથ, કે જ્યાં તમારો ફોટો હશે ત્યાં મારો પણ ફોટો હશે. હા હરજી, અમારું તને સદવચન છે. બસ મારા નાથ, કારણ કે મારે તો તમારા શરણોમાં રહી અને મારે ભક્તિ કરવી છે. માટે મને એટલું સત વચન આપો ને, કાંઈક નિશાની આપો કે કદાચ પોકરણગઢમાં હું જાઉં અને પોકરણગઢના રાજાનો પ્રધાન મારા આવા વેહ જોઈ કદાચ અંદર ન આવવા દે, તો એવી કાંઈક નિશાની આપો કે હું તમારી આરતીનો લાવો લઈ શકું. હા હરજી, આજ તને હું મારા કંઠની મોતીડાની માળા આપું છું. કદાચ પોકરણમાં કદાચ તને અંદર આવવાની રજા ન મળે ને હરજી, તો લે હરજી, જે હું નિશાની આપું છું ને એ પોકરણના રાજા અજમલને હરજી બતાવજો. તને જરૂરથી રાજની અંદર આવવા દેશે હરજી. ભલે પ્રભુ. બોલીએ રામદેવ પીર મહારાજની જય. દ્વારિકાધીશની જય. ભલે પ્રભુ. તો આપ ખુશીથી અજમલના ઘરે અવતાર ધારણ કરો. હું જરૂર તમારી આરતી ઉતારવા આવીશ પ્રભુ. હા હરજી, તું જઈને ખુશીના સમાચાર રાજા અજમલને આપ. હું તારા ડગલે ને પગલે પાસ ચડાયેલો આવું છું હરજી. હા પ્રભુ. મારા હરજીને જે વચન આપી ચૂક્યો છું, તો ચાલ પિતા અજમલને પણ વચન આપ્યા હશે. આજે વચન પાળવાનો સમય આવી ગયો હશે, પણ આજ મારી દ્વારકા છોડી ગોકુળ મથુરાના રાજ પણ છોડ્યા, પણ મનની અંદરથી નંદ બાબા અને માં જશોદાની યાદ જાતી નથી. પણ આજ વચન પાડવા માટે મારે મારવાડમાં અવતાર ધારણ કરવા જવો છે. પણ એ પેલા મનથી એક વાર નંદ બાબા અને માતા જશોદાને મને યાદ કરી. આજ પિતા રે નંદ બાવા મેં તો સોડિયા રે. નંદ બાવા મે
રાજગીરી રે સુભદ્રા મે સોનિયા રે આવા દ્વારે કાના કે રાજ આજ મેં